આજની પેઢીને બાપુ આ ઉગે છે ને એ જ મોટી વાત છે, નકર અમને કોઈ સાંભળવા જ રાજી નથી. આ અત્યારના જે ભણેલા છે ને એ તો અમને એમ જ કે એકચ્યુઅલી આવું કંઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે છે. પણ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક નો થાય. લખવું હોય તો લખી લેજો. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કંઈક મોજ કરજો. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે, જો જીવતા આવડે તો. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું. સે જીવે એવું જો જીવતા આવડે તો. આ તો શેઠો નથી ને રોવે છે બધા. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નહીં. મરો કઈ ન હોય. અરે શું જોવે ભલામણા? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલામણા. હા, આવી લાઈટો તો પૈણા લગ્ન કર્યા તેદી નથી પાડી. જો તો ખરા ભલામણા સમય આવ્યો. થીગડા ઉપર થીગડા આપણા ગઈઢા દઈ દઈને મરી ગયા. હારું જોડું પગમાં નથી જડ્યું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય, એટલે આવા તમે પહેરતા જ તા. તો ખબર નથી કે આવો ટાણું આવશે ને ખાસ પીને રાખ્યા હોય તો એમ અત્યારે પહેર જ તમારી હારે. અરે આ દેહના પ્રદર્શન હોય શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. ખરેખર જિગ્નેશભાઈ ખૂબ ખૂબ મોજ કરાવી. અને હું તો આવ્યો ને તારનો એ વિચાર કરતો હતો કે આ ઈ મલકનો કલાકાર, ઈ મલકમાં પ્રોગ્રામ અને ઈ મલકનો ઓડિયન્સ એને સાંભળે એટલે બહુ મોટી વાત કહેવાય. ખરેખર જોરદાર. એને એકવાર તાળીઓથી વધાવી લ્યો. તમે આ અમને સાંભળો છો, અમને લાખો રૂપિયા આપે છે, પણ અહીંયા મફત નથી લઈ જતા. હા, મને નવીન લાગ્યું. અહીંયા આમને સાંભળે ને કે આમને દુનિયાના છેડે તો લાખો રૂપિયા દેતા હશે ને સાંભળતા હશે, તો બરોબર છે. અહીં તમે અમને સાંભળો છો એ વાત નવીન લાગે. બાકી અહીંયા અમારા અમુક છે ને કે આ તો બધું લાઈવ હાલતું હોય છે ને, એ અત્યારે અહીંયા આગળ જો આ જોતા હશે ને તો એમને આજ વાળું નહીં કર્યું હોય. એ એમ થતું કે આ ચા જઈને બેઠો જાય એટલા બધા ભેગા કરીને. આ હો ઉંદર મારીને મીની બેઠી પાટી, આને હું સાંભળવો હોય? મારો ઇતિહાસ જ એવો છે. હું તમને પહેલા મારી ઓળખાણ કરાવી દઉં કે હું એક ખટારાનો ડ્રાઈવર હતો, જિગ્નેશભાઈ. મેં ખટારો જ હાંક્યો છે. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. એને પાણી પાક હોય. આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું અને ધોકા ફેરવા સિવાય આપણે સારું કામ કર્યું નથી. હા, ઝઘડા મારવા સિવાય કર્યું જ નથી. આપણે કોઈને સલામ કરીએ નથી ને પગે લાગ્યો નથી. હા, એ કારણ કે મારા મા બાપે મને જન્મ આપ્યો છે, એને પગે લાગવાનું હોય. ઠીક છે, વડીલને પગે લાગી, સાધુ સંતને પગે લાગવી એ જુદી બાબત છે. બાકી એવા કરોડપતિ કદાચ આમ મૂછ્યું એ વળ દેતા પગે લાગવાનું કહે ને તો એ વાત ખોટી પડે. નહીં, કોઈથી ઝૂક્યો નથી ક્યાંય, પણ નીતિએ નથી ઝૂક્યો એ ભેગું છે. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય બાપુ. કોઈ પાણી ન પાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, આ ખબર પડે છે આ ક્યાં છેડો ગયો ઈડ્યો એ જ નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. ગુરુ વિના બાપુ તમને આ ભાન જ ન થાય. આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે બોલતા બેહતા ખાતા પીતા બધું શીખવે, આપણા ગુરુ છે 100%. ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે. કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આની ખબર તો કોઈ જ્ઞાની પુરુષ જ બતાવીએ. કે બાકી કાંઈક ફડાઈ ગયા, ફૂટી ગયા, કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, કાંઈ છે નહીં વાતમાં. મોટા હતા મહેપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે. બાપુ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને કાળા ધોળા કરીને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. પણ હારો દીકરો થઈ જાય, હારો બાપ થઈ જાય, હારી માં બની જાય, હારી દીકરી બની જાય. જિંદગીમાં મારા નાથને નોંધ કરવી પડે ભલા મને. ખરેખર આવા ભગીરથ કાર્યમાં આવા આજની યુવાન પેઢી બાપુ છે ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. મોટી ઉંમરના તો પછી હવે શું કરે એ તો આમાં મથે જ. પણ જુવાનિયાને જ્યારે બાપુ આવા ધર્મ કાર્યને જ્યારે અનુભવ થાય છે ત્યારે મને આપણને એમ થાય કે હજી સંસ્કૃતિ કંઈક બચીશ. અને હવે વધ્યું છે આ ભજન એક જ, કાંઈ નથી વધ્યું. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા.
તમે જોવો તો મોબાઈલે જે દી ઉઠાડ્યો છે અને હજી 10 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપા એક બાપુ કહેતા હતા એ કે 10 વર્ષ પછી કે કોઈ ગામ એવું નહીં હોય કે 10 ગાંડા ન હોય. મેં બાપુ 10 વર્ષ પછી નહીં શરૂ થઈ ગયું તમને ખબર નથી. હા બબે તતડ તો થઈ ગયા હોત. મોબાઈલ નો વાપરતા એવું તો ન કહેવાય પણ માપે માપે વાપરજો. મોબાઈલ બહુ સારી વસ્તુ નથી અને ખોટા તો હતા જ. એમાંય પાછા મોબાઈલ આવ્યો તો આપણે હલો ચાંસો હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો. અરે શું ભલા માણા દી ઉઠાડ્યો છે. એના માટે જ બાપુ માણસ બનવા માટે સદગુરુની જરૂર પડે. એમ નામ કોઈ શક્ય જ નથી. એટલા માટે જો હું તમને કહું કે હું કલાકાર છું ને, કલાકાર જો કે હું શું જ નહીં, મને તો બનાવ્યો છે. હું કલાકાર નથી પણ મને થોડું ઘણું આવડે છે ને એ મારે હું ભજન જ આવડે છે. અને બીજી વાત એ કહું ક્યાંય તમારી ડિસ્ટ્રિક્ટ આ બધી છે ને સાબરકાંઠા બનાસકાંઠા ઉત્તર ગુજરાત ને બધું, એમાં ભજન બાપુ કોઈ સારા કલાકારના ભજન નથી હાલતા, આપણા ભજન હાલે. હા મને તમારા આ ઇલાકાએ જે બાપુ મને સ્ટેજ પહોંચાડ્યો છે ને એ ખરેખર દિલથી આભાર માનું છું. ખરેખર બધા સાંભળે છે, મને પ્રેમથી સાંભળે છે. મને ઘણા બધાએ કીધું તમારા વિડીયા અમે જોઈ છે, તમારા વિડીયા અમે જોઈ છે. પણ વિડીયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. હા જોઈએ કાંઈ ન વળે, એમાં હું જે કાંઈ બોલ્યો છું ને એવું કંઈક કરજો. વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો. હું કોઈ નથી કહેતો કથા એવું બેહાડો ને માંડવા નાખો ને પ્રતિષ્ઠા કરો ને મંદિર બનાવો ને એવું હું કોઈ કહેતો જ નથી. કોઈ બસ મા બાપને સાચો. 2 ટાઈમ મા બાપને બાપુ સારો રોટલો દો, જિંદગીમાં કોઈ મોળો દી નહીં ઉગે, એ આપણી ગેરંટી. હા ભલે હા જિગ્નેશ, મા બાપને સાચો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બાકી કથા એવું તો તમે જુઓ ને તો ગામો ગામ ચાલુ છે. અમારે તો તારીખો ઉપર તારીખો આવે છે, અમારે પ્રોગ્રામ કરો, અમારે પ્રોગ્રામ કરો. હવે આ પ્રોગ્રામ બાપુ જો આપણા મગજમાં ઉતરે નહીં અને આપણા ઘર સુધી જો રામકથા પોગે નહીં તો આ કથાનો મતલબ શું? કથા સાંભળ્યા પછી રામને ને દશરથ મહારાજને કેટલો બાપ દીકરાનો નાતો હતો એ આપણે નાતો છે. દેરાણી જેઠાણીનો અહીંયા નાતો હતો એવો નાતો આપણે છે. આ ન હોય તો કથાનો કોઈ મતલબ નથી. રામ એટલે મહાપુરુષો એટલા માટે બાપુ મહાપુરુષો કહે છે કે સદગુરુની શાન સિવાય તમને મને આ ઘડ પડે જ નહીં. એટલે સતારે એક વાણીમાં કહે છે કે મોમેડિયન બાપુ જો તમે ઊંચા નીચાની બધી વાર્તાઓ કરી છે પણ બાપુ આ એક મોમેડિયન સતાર એ વાણીમાં કહે છે જો બાપુ આમાં તો ગુરુમુખી છે ને એને મારી વાણીમાં મજા આવશે, નકર પાછું બધું આખો સમજાય છે નહીં. હા કારણ કે પછી એમ થાય કે આ શું ગાયું શું કીધું. ભલે જય માતાજી પધારજો. એટલે સતાર બાપુ એક વાણીમાં કહે છે હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પિયરીઓ મારે જાઉં સાસરીએ, છોડીને પિયરીઓ મારે જાઉં સાસરીએ. એમાં શરમો મને એમાં શરમો મને જાની બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની.